નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે આપણે વાત કરીશું વસંત પંચમી વિશે. માહ મહિનાની સુદ પંચમી એટલે વસંત પંચમી, ઋતુઓનો રાજા. અને વસંતનો એક અર્થ કરી શકાય છે પ્રસન્નતા. જેના જીવનમાં પ્રસન્નતા હોય એ જ પરમાત્માને પામી શકે. માટે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વર્ણવ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પણ પ્રાગટ્ય થયું હતું અને તેમનું પહેલું પ્રાગટ્ય ગોલોકમાં થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીએ તેમની પ્રથમ પૂજા કરી હતી. આજના દિવસે સરસ્વતી પૂજનનું ખૂબ જ મહત્વ છે. કહે છે ને કે વિદ્યા વિના તો બધું અધૂરું છે. કુંભકર્ણના જીભા ઉપર જ્યારે ઇન્દ્રાસનની બદલે નિંદ્રાસન આવી ગયું તો એ પણ સરસ્વતી માનો પ્રભાવ હતો. એટલે વિદ્યા છે એ જીવનમાં દરેક પ્રકારનું સુખ અને દુઃખ લાવવા સમર્થ છે. ઋષિમુનિઓ પણ મા સરસ્વતીની પૂજા આરાધના કરી અને જ્ઞાન મેળવ્યું છે. આપણે ત્યાં બ્રાહ્મણના દીકરાને જનોઈ આપી અને પછી તેને વિદ્યા આરંભ માટે જ્યારે મોકલવામાં આવે છે તો એ શુભ મુહૂર્ત મોટે ભાગે વસંત પંચમીનું જ હોય છે. આ ઉપરાંત સંગીત શાસ્ત્રમાં વસંત રાગ છે જેને વસંતના સમયે ખાસ ગાવામાં આવે છે. હોળીના મનોરથોનો પ્રારંભ પણ વસંત પંચમીથી શરૂ થાય છે, જે ફાગણ મહિનાની સુદ પંચમી સુધી રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનો આરંભ પણ વસંત પંચમીએ થયો હતો. આજથી આશરે 200 વર્ષ પહેલાં જે કુરિવાજો હતા, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન વગેરે રણસંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે 212 શ્લોકોમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે એક માર્ગદર્શિકા આપી અને એ માર્ગદર્શિકા એટલે શિક્ષાપત્રી. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી ઈસવીસન 1882માં વસંત પંચમીના દિવસે વડતાલમાં લખી હતી. આ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ માટે જ નથી, પરંતુ વિશ્વપટ પર રહેલ દરેક માનવ માટે છે. શિક્ષાપત્રીનો અત્યાર સુધીમાં દેશ વિદેશની અનેક ભાષામાં અનુવાદ થયો છે. આપણા લોકલાડીલા નેતા અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે. આ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન કલ્યાણ માટેની પદ્ધતિ છે. આજથી 200 વર્ષ પહેલાં ભગવાને જે નિયમો આપણને કહેલા છે એ આજે પણ લાગુ પાડી શકાય એવા છે. તો આમ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની જ પુસ્તક છે એવું નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું ને એની માહિતી આપતું સરસ મજાનું એક ગ્રંથ છે. આમ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક નથી, પરંતુ દરેક વ્યક્તિઓ માટે જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે નિયમમાં રહેવું એ દર્શાવતું એક સરસ મજાનો ગ્રંથ છે. તો આપણે ખરેખર એકવાર તો વાંચવો જોઈએ. અને બીજી વાત તો ખાસ તો એ જ કરવાની કે જ્યાંથી જે વસ્તુ સારી મળે ને એ એક્સેપ્ટ કરી લેતા શીખવાનું, કારણ કે જે સારું છે ને એ હંમેશા તમને શ્રેષ્ઠતા તરફ લઈ જશે. શિક્ષાપત્રીના 212 શ્લોક દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણે ગાગરમાં સાગર સમાવી દીધો છે. આપણને સરળતા સાથે એટલું સરસ જ્ઞાન આપ્યું છે, આજ્ઞા કરી છે કે આવી રીતે વર્તવું, આવી રીતે ના વર્તવું. તો જો તમને કેવી રીતે વર્તવું એ આવડી જાય તો જીવનમાં કંઈ તકલીફ રહે જ નહીં. આ અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમને તારીખ 26 ફેબ્રુઆરી 1830ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. અને અત્યારે આ શિક્ષાપત્રી ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીના બોડલિયન લાઇબ્રેરીમાં સાચવીને રાખવામાં આવેલી છે તથા તેની સંપૂર્ણ રીતે સંભાળ લેવામાં આવે છે, કારણ કે તેના હવે જે જર્જરિત હાલતમાં થઈ ગઈ છે તેને લીધે તેની આસપાસ અમુક દવાઓ પણ મૂકવામાં આવે છે જેથી તે એવી ને એવી પરિસ્થિતિમાં રહી શકે. આમ આ શિક્ષાપત્રી ગ્રંથ છે ગરીબોના નાના ઝૂંપડામાંથી લઈ અને ઇંગ્લેન્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી સુધી તમામ વિશ્વમાં ફેલાયેલી છે. સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીના પઠન અને પાઠન ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને તે નિયમિત કરવો તેવી આજ્ઞા પણ કરી છે. અને છેવટે કંઈ ન થઈ શકે ને તો શિક્ષાપત્રીનું પૂજન પણ કરવું તો ખરું જ. આમ શિક્ષાપત્રી રૂપી આ અજોડ ગ્રંથ લખાઈને તૈયાર થયો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતીનું મહત્વ સુવર્ણાક્ષરે અંકિત થયું છે. અને આજ દિન સુધી સંપ્રદાયના તમામ નાના મોટા હરિમંદિરો અને શિખરબંધ મંદિરોમાં વસંત પંચમીના દિવસે સૌ સંતો ભક્તો શિક્ષાપત્રીના દિવસે તેની ષોડશોપચારથી પૂજન કરે છે અને સમગ્ર શિક્ષાપત્રીના 212 શ્લોકનું પઠન પાઠન કરી શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મેળવી પોતાનું જીવન કેમ વધુને વધુ ઉન્નત બને
તેવી પ્રેરણા મેળવે છે. આમ આજના દિવસનું અનેક ગણું મહત્ત્વ છે. પ્રકૃતિ પણ પોતાના સરસ મજાના શ્રેષ્ઠ રૂપમાં આવવાની છે, કારણ કે ઋતુઓનો રાજા વસંત આવી રહ્યો છે. ચારે દિશાઓમાંથી આનંદ અને સુખની બધાને પ્રાપ્તિ થાય તેવી બધાને શુભેચ્છા. અને મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ કે જે વિદ્યાની દેવી છે, જ્ઞાનની દેવી છે, સંગીતની દેવી છે. દરેક જ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં આપણે મા સરસ્વતીને પૂજીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ. તો મા સરસ્વતીની કૃપા પણ આપ સૌ પર હંમેશા રહે અને આપણે સૌ ખૂબ સુખી થઈએ, આનંદિત જીવન જીવીએ તેવી શુભેચ્છાઓ. જ્ઞાન મેળવવા માટે કોઈ સમય નથી હોતો, પણ અમુક દિવસો હોય છે જેમાં મેળવેલું જ્ઞાન છે એ અક્ષય બની જાય છે, અખંડ બની જાય છે અને પ્રગતિના દ્વાર ખોલે છે. તો ચાલો સૌ સાથે મળીને વસંતને આવકારીએ અને સૌના જીવનમાં વસંતનો વૈભવ મળે તેવી સૌને શુભેચ્છા. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા જ કોઈ મંત્ર સાથે, નવા સ્તોત્ર સાથે, એના વિશેની માહિતી સાથે. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ મી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.